ઝાડેશ્વર સ્થિત બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભા દીદી સહિત બ્રહ્મકુમારીઝની બહેનો અને મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રહ્મકુમારીઝની બહેનોએ ઉપસ્થિત ભાઈઓને તિલક કરી રાખડી બાંધી હતી. આ પ્રસંગે પરમાત્મા દરેક આત્મા અને દરેક મનુષ્યની રક્ષા કરે તથા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સદભાવ જળવાઈ રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અમિતા દીદી, હેતલ દીદી, અનિલા દીદી, નીમા દીદી અને જનવિક દીદી સહિતની બહેનો ઉપસ્થિત રહી હતી. રક્ષાબંધન પર્વના આધ્યાત્મિક મહત્વ અંગે પણ ઉપસ્થિતોને સમજ આપવામાં આવી હતી. બ્રહ્મકુમારીઝ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી માત્ર ઝાડેશ્વર પૂરતી સીમિત ન રાખી સમગ્ર ભરૂચ જિલ્લામાં આગામી 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવશે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો સુધી શાંતિ, પવિત્રતા અને ભાઈચારાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરાશે. ओम शांति. બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ઝાડેશ્વર ખાતે આજ રોજ રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું. રક્ષાબંધન કે જે ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર પ્રતીક રૂપનો તહેવાર છે, તો આજે પરમાત્મા દ્વારા રક્ષા બાંધવામાં આવી દરેક ભાઈ બહેનોને કે પરમાત્મા દરેક આત્માઓની, દરેક મનુષ્યની રક્ષા કરે, શારીરિક તેમજ માનસિક. કે શારીરિક રક્ષા માટે તો આપણે સૌ સક્ષમ છે, પરંતુ આજકાલ આપણે સમાજમાં, દુનિયામાં જોઈ રહ્યા છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો મનુષ્યમાં સહન શક્તિ નથી, સમાવવાની શક્તિ નથી કે પોતાની રક્ષા કરી શકે કે અન્યની રક્ષા કરી શકે. તો પરમાત્માની રક્ષા સાથે વરદાન, એક શક્તિશાળી વિચાર દરેકને આપવામાં આવ્યા કે એ વિચારોને જીવનમાં ધારણ કરો અને પોતાના જીવનની તેમજ પોતાના આજુબાજુના સમાજની, પરિવારની રક્ષા કરી શકીએ. એ જ ઉદ્દેશ્યને લઈને આજે પરમાત્માની રક્ષા દરેકને બાંધવામાં આવી. ઓમ શાંતિ.